લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન પર દરોડા પાડ્યા છે. 15 કુવાઓ પરથી ₹10.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 6 સામે કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાડી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સરકારી સર્વે નંબર 356 તેમજ ખાનગી સર્વે નંબર 357, 358, 359 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા 15 કુવાઓ શોધી કાઢવામાં આવ્યા છે. 120 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 15 બકેટ સહિત 10,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગેરકાયદેસર કોલસાનું ખોદકામ કરનારી સમૂહના ચીમણભાઈ હામાભાઈ ભરવાડ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ, અમરશીભાઈ સૌજીભાઈ, ગોરધનભાઈ સૌશીભાઈ, સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુભાઈ ભરવાડ સમાવેશ થાય છે. આજુબાજુ વિસ્તારમાં કુલ 7 કોલોનીમાં 79 ઝૂંપડાઓ જોવા મળ્યા. આ મજૂરો મધ્યપ્રદેશ દાહોદના પરપ્રાંતીય મજૂરો રહેતા હતા. તમામ મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા સમજાવી રવાના કરવામાં આવ્યા છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.